નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી। સવારના 10 વાગી રહ્યા છે અને સુરતથી અત્યંત ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં એક ભાઈએ પોતાની બહેનની હત્યા કરી છે અને આ હત્યા માત્ર 1 વર્ષની નાની ભૂલકીની કરવામાં આવી છે। નાનપુરા વિસ્તારની આ ઘટના છે। 13 વર્ષના ભાઈએ 1 વર્ષની બહેનની હત્યા કરી છે। પહેલા ઓશિકાથી મોઢું દબાવ્યું અને બાદમાં ગળું દબાવી હત્યાને અંજામ આપ્યો છે। બાળકીના આકસ્મિક મોત બાદ પીએમ કરાવતા ભાઈની કરતૂત સામે આવી। તબીબે મોત ગુંગળામણથી થયાનો રિપોર્ટ આપતા પોલીસ પણ ચોંકી ગઈ। પરિવારે પૂછપરછ કરતા ગુસ્સામાં હત્યા કર્યાની મિસાઈ ભાઈએ કબૂલાત કરી છે અને એક વર્ષીય દીકરી સતત રડતી હોવાથી કંટાળીને તેની હત્યા કરી નાખી। અઠવાલાઇન્સ પોલીસે સાપરાધ માનવ વધનો ગુનો નોંધી કિશોરની અટકાયત કરી છે। સંવાદદાતા બળદેવ સુથાર ફોનલાઈન પર છે। બળદેવ, આ ખૂબ જ ભયંકર ઘટના કહી શકાય। ભાઈએ જ બહેનની હત્યા કરી નાખી, વધુ વિગતો। જે રીતે સુરતના અઠવાલાઇન્સ વિસ્તારની આ ઘટના સામે આવી છે, ખૂબ જ કરુણ ઘટના અને ચોંકાવનારી ઘટના કહી શકાય। કારણ કે માતા પિતા જ્યારે કામ પર જતા હતા ત્યારે પોતાની 1 વર્ષની જે નાની દીકરી હતી તેને 13 વર્ષના દીકરા પાસે મૂકી અને દરરોજ કામે જતા હતા। ત્યારે 2 દિવસ પહેલા જ જે રીતે આજે 1 વર્ષની નાની દીકરી વહેલી સવારે જે મૂકી અને જે પરિવાર જે બહાર ગયું હતું તે દરમિયાન આ દીકરી સતત જે રડી રહી હતી અને ત્યારે 13 વર્ષનો જે ભાઈ હતો ત્યારે ઘરમાં રમી રહ્યો હતો અને તેના કારણે તે ડિસ્ટર્બ થયો હતો। એટલે કહી શકાય બાળકી સતત જે રડતી હતી ને તેના કારણે આખરે જે ભાઈ કંટાળી અને જે એક તકિયો હોય છે, ઓશીકું હોય છે, તે ઓશીકું દીકરી ઉપર મૂકી દીધું હતું અને જેના કારણે 1 વર્ષની નાની દીકરી હતી તે ગુંગળામણના કારણે જે મોત થયા હોવાની જે વિગત સામે આવી હતી। સૌપ્રથમ તો એ રીતે આ જે ઘટના સામે આવી હતી કે જે બાળકી છે 1 વર્ષની તેનું મોત છે તે ગુંગળામણ થવાના કારણે મોત થયું છે, પણ પીએમ રિપોર્ટ સામે આવતા કે તેનું જે ગળું દબાયું હોવાની જે વાત સામે આવી રહી છે તેને લઈને અઠવા પોલીસ દ્વારા તેના પરિવારના લોકોની પૂછપરછ કરી હતી ત્યારે હકીકત સામે આવી હતી કે પોતાના 13 વર્ષનો જે દીકરો છે તેના દ્વારા આ જે છે જે ઘટનાને અંજામ આપ્યા હોવાની જે વિગત સામે આવી છે, જેના કારણે હાલમાં તો અઠવા પોલીસે જે પરિવારના લોકો અને તેમના જે 13 વર્ષનો જે બાળક છે, જે આરોપી જે તરીકે તેને ઓળખવામાં આવ્યો છે, તેના નિવેદનો લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ।